હાથમાં હથકડી છતાં પોલીસને ધક્કો મારીને ફરાર થવાનો સમગ્ર ખેલ સયાજી હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થયો. ત્યારબાદ પૂછવું શું, શહેર પોલીસ એક્શનમાં અલગ અલગ ટીમો એ કરી દોડધામ અને સમગ્ર શહેર એલર્ટ મોડ પર આવી ગયું. ઠેર ઠેર જોવા મળી નાકાબંધી અને સઘન તપાસની શરૂઆત. કેદીએ પોલીસને ધક્કો મારીને ભાગવાની હિંમત તો કરી, પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી ના શક્યો. ગણતરીના કલાકોમાં જ વડોદરા શહેરની જાબાજ પોલીસે તેને ઝડપી પાડ્યો અને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો. જો ક્રાઇમ રિપોર્ટમાં. ફરારનો ખેલ. વડોદરા સેન્ટ્રલ જેલમાં બળાત્કારના ગુનામાં બંધ આરોપી ગોવિંદ રમેશભાઈ વહોણિયાને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પોલીસ જાપ્તામાં રહેલા આરોપીએ અચાનક તકનો લાભ લઈ પોલીસ કર્મચારીને ધક્કો માર્યો અને દોડ મૂકી હતી. થોડી જ સેકન્ડોમાં હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ કર્મચારીઓ આરોપીની પાછળ દોડ્યા, જ્યારે હોસ્પિટલમાં હાજર લોકો પણ ચોંકી ઉઠ્યા. આરોપી સયાજી હોસ્પિટલમાં પરિસરથી નીકળીને બહુમાળી ઇમારત બાજુ ભાગ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યારબાદ પૂછવું શું, વડોદરા શહેરની રાવપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ટીમો એક્શન મોડમાં આવી ગઈ. સમગ્ર શહેરની અંદર નાકાબંધી કરવામાં આવી અને સઘન તપાસ શરૂ કરવામાં આવી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા. ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન શોધખોળ આરંભવામાં આવી. આખરે પોલીસને પગેરું મળી ગયું. આખરે સકંજામાં. ફરાર થયાના ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચે આરોપી ગોવિંદ વહોણિયાને છાણી કેનાલ ફાટક પાસેથી ઝડપી પાડી લીધો હતો. પોલીસે આરોપીને ફરી કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાએ પોલીસ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. પરંતુ બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કામગીરીએ આરોપીને ભાગી છૂટવામાં સફળ થવા દીધો નહીં. કાયદાથી ભાગવાનો સમગ્ર ખેલ થોડા કલાકો સુધી સફળ રહ્યો. આખરે આ કેદી કાયદાના સકંજામાં આવી ગયો. વડોદરા શહેરની ચતુર, હોશિયાર અને જાબાજ પોલીસે નાકાબંધી કરીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કેદીનું પગેરું મેળવીને છાની કેનાલ પાસેથી તેને દબોચી લીધો. ગોવિંદ વહોણિયા ફરી એક વખત કાયદાના સકંજામાં અને પોલીસના પંજા હેઠળ આવી ગયો. કાયદાએ કાયદાનું કામ કર્યું, પરંતુ આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો અને બિંદાસ સયાજી હોસ્પિટલમાં ભાગી છૂટ્યો. કંઈક ને કંઈક જગ્યા ઉપર ગંભીર સત્યો પણ સામે આવી છે. હવે તપાસનો વિષય છે કે વડોદરા શહેરની પોલીસ આ સત્યો સામે શું પગલાં ભરે છે.